અમારા વર્ષો જૂના સાથી ભાઈ તારાચંદજી, ભાઈ રમેશ મહેશ્વરીજી અને આ ચૂંટણીમાં આપ સૌના પ્રિય ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અંજારથી સર્વશ્રી વાસણભાઈ આહિર, ભુજના ઉમેદવાર નીમાબેન આચાર્ય, માંડવીના ઉમેદવાર ભાઈ શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, રાપરના ઉમેદવાર ભાઈ શ્રી પંકજભાઈ, ગાંધીધામના ઉમેદવાર બેન માલતીબેન અને વિશાળ સંખ્યામાં પધારેલા કચ્છના મારા વાલા ભાઈઓ અને બહેનો, બે મુઠ્ઠી બંધ કરીને ભારત માની જય બોલાવો અને આ બધાના આશીર્વાદ આપો. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. आज सवारे ગુજરાતમાં 182 વિધાનસભાની શરૂઆત એનો એકડો અબડાસાથી શરૂ થાય છે અને આશાપુરામાં પણ અથી શરૂ થાય છે અને અમારો કચ્છ કથી શરૂ થાય છે અને અમારું કમળ પણ કથી જ શરૂ થાય છે. આજ સવારે વહેલા દિલ્હીથી નીકળીને અબડાસા વિધાનસભામાં માં આશાપુરાના ધામમાં જઈને માના ચરણોમાં આશીર્વાદ લેવાનું સૌભાગ્ય મળ્યું. અમારા છબીલભાઈ ત્યાં ઉમંગ અને ઉત્સાહથી આજ સવારમાં ભવ્ય દિવ્ય કાર્યક્રમના દર્શન કરાવ્યા અને માં આશાપુરાના દર્શન કરીને આજથી અમારા વાલી કચ્છની ધરતીથી ગુજરાતમાં ખૂણે ખૂણે જનતા જનાર્દનના દર્શન કરવા માટે નીકળ્યો છું. જનતા જનાર્દનના આશીર્વાદ લેવા માટે નીકળ્યો છું. ભાઈઓ બહેનો, આ ચૂંટણીમાં જેમ વરસાદ આવતા પહેલા ખેડૂત ખેતરમાં ઘણું બધું કામ કરતો હોય છે, ખેડાણ કરતો હોય છે અને વરસાદ આવે ત્યારે માંડ બીજ વાવો એટલે પછી ગાડી આગળ હાલવા માંડે. એમ ગયા કેટલાક સમયથી જાત જાતના અને ભાત ભાતના લોકોએ આવીને અહીંયા એટલો બધો કીચડ ઉછાળ્યો છે, એટલો બધો કીચડ ઉછાળ્યો છે કે હવે કમળનું ખીલવાનું બહુ આસાન થઈ ગયું છે. જેમણે આવીને આ કીચડ ઉછાળવાની કપરી મહેનત કરી
અને ખૂણે ખૂણે જઈને કીચડ ઉછાળ્યો. આજની પળે આ કીચડ ઉછાળનારાઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. કારણ કમળ ખીલવામાં આ કીચડ કમળની મોટી તાકાત બની જતો હોય છે. અને હું ગુજરાતના રગે રગને જાણનારો છું. ગણી લો 151 છે. ભાઈઓ બહેનો, આ ચૂંટણી એક તરફ વિકાસનો વિશ્વાસ છે તો બીજી તરફ વંશવાદનું વરબું રૂપ છે. અને કોંગ્રેસના મિત્રો ગુજરાત તમને ક્યારેય માફ નથી કરવાનું. આજથી નહીં, ગુજરાતે ક્યારેય તમને સ્વીકાર્યા નથી. અને એનું કારણ સરદાર વલ્લભભાઈ પટેલના જમાનાથી તમે ગુજરાતને દાઢમાં રાખીને ગુજરાતને પાછળ ધકેલવામાં કોઈ પાછી પાની કરી નથી. આ ગુજરાતના લોકો મહાગુજરાતનું આંદોલન ચલાવતા હતા ત્યારે કોંગ્રેસના કાર્યાલયમાંથી, ભદ્રના કોંગ્રેસના કાર્યાલયમાંથી તમે ગુજરાતની માંગણી કરનારા દુધમલ જવાનીઓ ઉપર કોંગ્રેસના કાર્યાલયમાંથી ગોળીઓની રમઝટ ચલાવી હતી. ગોળીઓની રમઝટ ચલાવી હતી. ગુજરાતના દુધમલ યુવાનોને તમે મોતને ઘાટ ઉતાર્યા હતા. માત્ર સરદાર વલ્લભભાઈ પટેલ નહીં, તમે ડગલે ને પગલે ગુજરાત પ્રત્યે વેર વાળવામાં ક્યારેય કચાશ નથી રાખી. કોઈ મને કે ભાઈઓ બહેનો, અગર આજથી 30 વર્ષ પહેલા આ માં નર્મદાનું પાણી કચ્છની ધરતી પર આવ્યું હોત તો કચ્છમાંથી લોકોને હિજરત કરીને જવું પડ્યું હોત. જરા પૂરી તાકાતથી કહો એટલે એમના કાન ફાટે. જરા 30 વર્ષ પહેલા માં નર્મદાનું પાણી કચ્છની ધરતી પર આવ્યું હોત તો આ કચ્છના લોકોને ક્યારે હિજરત કરવી પડી હોત? હિન્દુસ્તાનના કોઈ પણ રાજ્યમાં જાઓ, તમને 2-5 કચ્છી પરિવારો મળી રહે, નાના નાના ગામમાં મળી રહે. આપણે પૂછીએ આટલે બધે દૂર, આસામમાં, નાગાલેન્ડમાં, મિઝોરમમાં, તો કે સાહેબ શું કરીએ? કચ્છમાં પીવાના પાણીના પણ વખા હોય તો પછી છોકરા મોટા કરવા, પેટ ભરવા માટે ક્યાંક તો જવું પડે. અરે અમારા માલધારીઓ, કચ્છની અમારી બન્નીની ભેંસ
બે મારુતિમાં એક ભેંસ આવતી હતી. એને પણ મારા માલધારીઓને તમે જુઓ, ચોમાસું પૂરું થયું નથી કે ગુજરાત અને સૌરાષ્ટ્રના રસ્તા ઉપરથી હજારોની સંખ્યામાં આપણા પશુઓ, આપણું પશુધન, આપણા માલધારી ભાઈઓ લઈને નીકળતા હોય. સંતાનોને ભણવા ન મળે, કારણ 6-7 મહિના એક ગામથી બીજા ગામ ચાલ્યા જ જવાનું. ક્યાંક ચારો પાણી મળે તો પશુને રોકીને થોડું ખવડાવવાનું. આ જિંદગી મારા કચ્છના માલધારીઓએ વેઠી છે. સરકારી કોઈ બાબુ એને કચ્છમાં નોકરી મળે તો એમ કે કાળા પાણીની સજા થઈ છે. કોઈ આવવા તૈયાર નહીં, કચ્છમાં નોકરી કરવા તૈયાર નહીં. અને કચ્છમાં એક જમાનો હતો, દાણચોરોની ચર્ચા થયા કરતી હતી, ઘૂસણખોરીની ચર્ચા થયા કરતી હતી. ઈબલા શેઠના નામો ઘરે ઘરે ગુંજતા હતા. અને આ બધું જ કોંગ્રેસ માત્ર ને માત્ર તમારા પાપે હતું. તમારું જે ઓરમાયું વર્તન રહ્યું છે એનું આ પરિણામ રહ્યું છે. ભાઈઓ બહેનો, અહીંયા જૂની પેઢીના લોકો હશે, એ જરા યાદ કરે. લગભગ 60 વર્ષ પહેલા આ કચ્છની ધરતી પર એક ભૂકંપ આવ્યો હતો. અંજારનો ભૂકંપ. અને ત્યારે પ્રધાનમંત્રી હતા પંડિત જવાહરલાલ નહેરુ. અને ભૂકંપ પણ એટલો ભયંકર હતો કે ખુદ પંડિત નહેરુને અહીં આવવું પડ્યું હતું. પણ હું જરા કચ્છના લોકોને પૂછું છું કે અંજારના ભૂકંપને 60 વર્ષ વીતી ગયા. કોઈ કચ્છી માળું મને બતાવે કે અંજારના ભૂકંપ પછી આ સરસ કામ થયું હતું. ભૂકંપ તો અમે ભૂલ્યા, પણ આ અમારે માટે યાદગીરીનું એક સારું કામ થયું હતું. એક કામ યાદ આવે છે ભાઈઓ, એક કામ યાદ આવે છે, એક કામ ક્યાંય દેખાય છે. અને ભાઈઓ બહેનો, અમારા કામનો હિસાબ માંગવા વાળાઓને હું કહેવા માંગુ છું, 2001ના ભૂકંપ પછી 2001ના ભૂકંપ પછી અને આ કચ્છનો ભૂકંપ જ હતો કે જેણે મને નવી જિંદગી જીવવા માટે મજબૂર કર્યો છે. મારો રસ્તો નહોતો. હું તો સમાજ સેવા માટે ખભે થેલો લઈને રજણનારો માનવી હતો. પણ જ્યારે કચ્છમાં ભયંકર ભૂકંપ આવ્યો, અહીંના લોકોની દુર્દશાના કારણે અટલ બિહારી વાજપેયીને લાગ્યું કે આ સંજોગોમાં ભાઈ તું જા, ત્યાં કામ કર. અને હું ગુજરાત આવ્યો અને મુખ્યમંત્રી તરીકેની મારે જવાબદારી લેવાની આવી. અને મુખ્યમંત્રી બન્યા પછી વહીવટનો પહેલો ક હું કચ્છમાં શીખ્યો હતો. કારણ શપથ લીધાના બીજા કે ત્રીજા દિવસે હું અહીં આવ્યો, 2 દી રોકાણો, લોકોને મળ્યો, મુસીબતો જાણી, ભૂકંપ પછીની પરિસ્થિતિ સમજ્યો. અને વહીવટ શું કહેવાય, મુસીબતો શું કહેવાય
એને બારીકાઈથી સમજીને રસ્તા શોધવાની શરૂઆત કરી. મારી ટ્રેનિંગ એક પ્રકારે કચ્છના ભૂકંપમાંથી કચ્છના લોકોએ મારી ટ્રેનિંગ કરી. હમણાં પાકિસ્તાનની કોર્ટે એક આતંકવાદીને છોડ્યો. મને સમજાતું નથી આ કોંગ્રેસ વાળા શું કરવા તાલીઓ પાડે છે. નાના પાકિસ્તાનમાં એક આતંકવાદી જેલમાંથી છૂટ્યો, પાકિસ્તાની કોર્ટે છોડ્યો. એમાં તમારે અહીંયા તાલીઓ પાડવાનું કારણ શું એ અમને સમજાતું નથી. પણ હવે મને સમજાય છે કે જ્યારે ડોકલામની અંદર ભારતની સેના આંખમાં આંખ મિલાવીને ઊભી હતી, 70 દિવસ સુધી હિન્દુસ્તાનની સેનાએ મચક નહોતી આપી, ત્યારે તમે ચીનના એમ્બેસેડરને ગળે લગાવતા હતા, એને હગ આપતા હતા. જ્યારે દેશનો સિપાહી માઇનસ ટેમ્પરેચરમાં 70 દિવસ સુધી ડોકલામમાં હિન્દુસ્તાનની આન બાન શાન ખાતર ચીનની સામે આંખમાં આંખ મિલાવીને ઉભો હતો, ત્યારે તમે ચીનના રાજદૂત જોડે ગલે લગાવીને, આ કયું ગલે લગાવવાનું પરાક્રમ હતું તમારું? કોના લાભાર્થ હતો? સવાલ તમને પૂછું છું. જ્યારે દેશના જવાનોએ સર્જિકલ સ્ટ્રાઇક કરી, 26/11 મુંબઈમાં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. ઉરીમાં પણ આવીને આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. સરકારમાં ફરક શું હોય છે? નેતામાં ફરક શું હોય છે? દેશ માટે જીવવા મરવાનો મતલબ શું હોય છે? ઉરીમાં અમારા જવાનોને માર્યા, મારા દેશના ફૌજીઓ એમના ઘરમાં જઈને સર્જિકલ સ્ટ્રાઇક કરીને મોતને ઘાટ ઉતારીને આવ્યા. અને બીજા દિવસે ઇન્ડિયન એક્સપ્રેસે છાપ્યો હતો, ઇન્ડિયન એક્સપ્રેસે ત્યાંથી માહિતી મળીને છાપ્યું હતું કે ટ્રકો ભરી ભરીને લાશો લઈ જતા હતા, ટ્રકો ભરી ભરીને લાશો લઈ જતા હતા. અને તમે હિન્દુસ્તાનની સેનાનું સન્માન ન કરી શક્યા, હિન્દુસ્તાનની સેનાનું ગૌરવગાન ન કરી શક્યા. અરે તમે ચીનના રાજદૂતને મળવામાં તમને આનંદ આવતો હોય, હાફિઝ સઈદ છૂટી જતો હોય એક આતંકવાદી, અને તમને તાળીઓ પાડવામાં મજા આવતી હોય, સર્જિકલ સ્ટ્રાઇક વખતે દેશની સેનાનું માન મર્તબો ન કરી શકો તો કઈ નહીં, કમસે કમ ચૂપ તો મરવું તું. અને પાછા પ્રશ્નો પૂછે, પણ એકેય આપણો ઘાયલ ના થયો, એકેય આપણો મર્યો નહીં. એના કોઈ ફોટા કે વિડીયો છે? ના, એ ફિલ્મ ઉતારવા ગયા હતા ત્યાં. ના પેલા જેમ ગરીબોના ઘરમાં જઈને રોટલો ખાવાનું નાટક કરતી વખતે ફિલ્મ ઉતારતા હોય, ત્યાં એવી ફિલ્મ ઉતારવાની હોય? ભાઈઓ બહેનો, આ દેશને તબાહ કરવાનું કામ જેમણે કર્યું છે, સિવાય લૂંટ, આખો ઇતિહાસ એમનો આ છે. અને એમને તકલીફ છે. હજુ બોલો, નોટબંધીને 1 વર્ષ થઈ ગયું, એમને તકલીફ જતી નથી. કોઈ કુટુંબમાં તમે જામ, જુવાન જો દીકરો, કમાઉ દીકરો અકસ્માતે મૃત્યુ પામ્યો હોય,
12 મહિના પછી પણ જાઓ ને તો એક કુટુંબ દુઃખી હોય તે આથી જ શરૂ કરે, કારણ કે એમના બધા આશા અરમાન પૂરા થઈ ગયા હોય. સ્વાભાવિક છે. આ નોટબંધીના 1 વર્ષ પછી પણ આ લોકો પણ એવી જ રીતે રડે છે, જાણે એમનું બધું લૂંટાઈ ગયું. આ મોદીએ બધું પડાવી લીધું. હજુ પણ હું કહું છું, કોંગ્રેસના લોકો તમારે જેટલું ઢોબાળો કરવો એટલો કરી લો. આ મોદી છે. આ સરદાર પટેલની ધરતીનું ધાવણ ખાઈ લઈને મોટો થયો છે. આ ગુજરાતનો દીકરો છે. જેણે દેશને લૂંટ્યો છે એણે દેશને પાછું આપવું જ પડશે. આ તમે લખી જ રાખો. અને આ અમે ખુરશીના ખેલ કરવા માટે નથી કરતા. ભારતના જવાનિયાઓનું ભાગ્ય બદલવા માટે આ સંકટ મોલીએ છીએ. એમને જીએસટી સામે બાંધો. મીટિંગમાં બેસે અંદર કોંગ્રેસ સરકારો પણ હોય છે, એમાં કોંગ્રેસના નેતાઓ હોય છે, અને બધું 100% પાર થાય સહમતિથી. અને બહાર આવીને કેમ ભાઈ? અને વેપારી આલમને પહેલા દિવસથી કહ્યું છે કે નવી વ્યવસ્થા છે. કોઈ સરકાર એવો દાવો ન કરી શકે કે અમારી કોઈ અંદર કઈ સુધારા કરવાની જરૂરિયાત ના હોય. અમે લગાતાર નમ્રતાપૂર્વક જેમ જેમ કામ આગળ વધતું જાય છે, જેમ જેમ બદલ કરવાની જરૂરિયાત મહેસૂસ થાય છે, કોઈ પણ પ્રકારના અહંકાર વગર દરેક ચીજમાં બદલતો કરતા જઈએ છીએ. અને દેશને આગળ વધારવા માટે જેટલી સુવિધાઓ કરવી પડે એ બધી કરવા માટેનો પ્રયાસ અમે કરીએ છીએ. ભાઈઓ બહેનો, આનું આગળ પણ કહું છું, દિલ્હીમાં એવી સરકાર છે જે ખુરશી માટે નહીં, 125 કરોડ દેશવાસીઓ માટે કામ કરે છે. અને એટલા માટે આવશ્યક કોઈ પણ બદલ કરવા માટે હર હંમેશા તૈયાર હોય છે અને બદલ કરીને બતાવે છે. ભાઈઓ બહેનો, દેશને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવો છે. અને વિકાસને એક જ માર્ગ છે જ્યાં આપણી સમસ્યાઓનું સમાધાન કરે. હું નાનો સ્કૂલમાં ભણતો હતો તો અમારે ત્યાં નિશાળમાં જે મુખ્ય સમાચાર હોય બ્લેકબોર્ડ પર લખી મૂકવામાં આવતા, અને વારાફરતી બધા બાળકોનો વારો હોય લખવાનો, અને અમે બધા બાળકો વાંચતા. હું નાનો હતો ત્યારે મેં નિશાળમાં બ્લેકબોર્ડ પર વાંચેલું કે ગુજરાતમાં ઘોઘા દહેજ વચ્ચે રોરો ફેરી સર્વિસ થવાની છે. એ વખતે વાંચેલું. આટલા બધા તમારા મુખ્યમંત્રીઓ આવી ગયા અને તમે રોરો ફેરો સર્વિસનું રોરોય ના કર્યું. અને આજે ઘોઘા દહેજ વચ્ચે ધમધોકાર રોરો સર્વિસ ચાલે છે. અને જ્યારે કચ્છમાં આવ્યો છું ત્યારે કચ્છના ભાઈઓ બહેનો તમને પણ ખુશખબરી આપું છું, આવી જ રોરો ફેરી સર્વિસ કચ્છમાંથી પણ ચાલશે. અને એ દિવસ દૂર નહીં હોય કે જે તમને પ્રવાસમાં 12 કલાક જાય છે, તમે 1.5-2 કલાકમાં સુરત સુધી પહોંચી જશો અને ધડામ દઈને મુંબઈ હાલ્યા. આ કચ્છ આજે જે અલગ થલગ દેખાય છે એ કચ્છ ગતિવિધિના કેન્દ્રમાં આવી જવાનું છે. એ દિશામાં અમે કામ કરી રહ્યા છીએ. કારણ ભાઈઓ બહેનો, વિકાસ 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 એ જ અમારો માર્ગ છે, એ જ અમારો મકસદ છે, એ જ અમારો મંત્ર છે. આ દેશના સામાન્ય માનવીના જીવનમાં બદલાવ લાવવો, ભ્રષ્ટાચાર, કાળાધન
એના સામે કઠોરમાં કઠોર કાર્યવાહી કરતા આગળ વધવું અને વિકાસના માર્ગ પર આગળ વધવું. ભાઈઓ બહેનો, આ ચૂંટણીમાં મા આશાપુરાના દર્શનથી મેં શરૂઆત કરી છે. અમારો પહેલો કાર્યક્રમ છે. આ વિરાટ જનસાગર, ભાઈઓ બહેનો, આ વિરાટ જનસાગર બતાવે છે કે આ ચૂંટણીની હવા કઈ બાજુ છે. ભાજપ ગુજરાતના આગેવાનો વારંવાર કહ્યું છે 151 અને મતભેદ કેટલો છે? જે સર્વે કરવા વાળા છે એ લોકો 140 સુધી લઈ જાય છે, ભાજપ વાળા 151 લઈ જાય છે. પણ મને ખાતરી છે ગુજરાતની જનતા 140ની ધારણા કરવા વાળાઓને ખોટા પાડશે અને 151ના સંકલ્પને પૂરો કરશે. એ જ અપેક્ષા સાથે 9મી તારીખે અભૂતપૂર્વ મતદાન થાય. યુવાનો, માતાઓ, બહેનો પૂરી શક્તિથી મતદાન કરે અને ભાઈઓ બહેનો ફરી એકવાર વિકાસના ધ્વજને આગળ વધાવીએ. વિનાશ કરવા વાળા તત્વોને પ્રવેશવા ન દઈએ એવા સંકલ્પ સાથે આગળ વધીએ. મારી સાથે મુઠ્ઠી બંધ કરીને બોલીએ, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ ખૂબ ધન્યવાદ.